HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદી નુકસાન બાદ વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં સર્વે કામગીરી પૂર્ણ। ખેડૂત હિતને પ્રાથમિકતા આપતા રાજ્ય સરકારના નિર્દેશ મુજબ કુલ 500 સર્વે ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વે કામગીરી। ઓક્ટોબર 2025ના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તારોના પાકમાં નોંધપાત્ર નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થતાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિલેજ યુનિટ આધારિત પાક નુકસાન સર્વે કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓના કુલ 500 ગામોમાં વરસાદી નુકસાન નોંધાયું છે। જિલ્લામાં મુખ્યત્વે તુવેર, કપાસ, મગફળી જેવા પાકોને નુકસાન થવા પામ્યું છે। પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામસેવક ખેતી, તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક તથા સ્થાનિક કર્મચારીઓ સહિતની કુલ 500 ટીમોની રચના કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ ટીમોએ ગામ-ગામની મુલાકાત લઈ સરપંચશ્રી, ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચરોજકામ અનુસાર માહિતી સંકલિત કરી છે। જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મુકેશ પરમારે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે જિલ્લાના અંદાજે 500 ગામોમાં નુકસાન જોવા મળ્યું હતું। તમામ નુકસાનગ્રસ્ત ગામોમાં કુલ 500 ટીમો બનાવી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ સાથે જિલ્લામાં અસરગ્રસ્ત થયેલ તમામ ગામોની અંદર પાક નુકસાનીના પ્રાથમિક સર્વે માટે પંચરોજકામની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે। વધુમાં ઉમેર્યું હતું કે સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ થયેથી તમામ ગામોના નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે। ત્યારબાદ સરકારમાંથી ચૂકવણા માટે જે માર્ગદર્શન સૂચનો મળશે તે મુજબ જિલ્લામાંથી પાક નુકસાની અંગે ચૂકવણું કરવામાં આવશે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ।